વડોદરા વસના ભાયલી રોડ પર આવેલ એમરલ્ડ ફ્લેટમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે। છેલ્લા 2 અઠવાડિયાથી એક અજાણ્યો વ્યક્તિ અહીં નિર્ભયતાથી આવતો જાતો જોવા મળી રહ્યો છે। જાણે કોઈ તેને જોઈ ન રહ્યું હોય તેમ તે ખુલ્લેઆમ ફ્લેટમાં ફરતો રહે છે। આ દરમિયાન અત્યાર સુધીમાં 5 સાયકલ અને 2 સ્કૂટર ચોરી થઈ ચૂક્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયો હોવા છતાં પણ તેને કોઈ ડર દેખાતો નથી। એક ઘટનામાં વ્યક્તિ પ્રથમ માળે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં 2 થી 3 મિનિટ સુધી રોકાયો હતો। સદભાગ્યે તે દિવસે કોઈ નુકસાન થયું ન હતું। એક ખાસ કેસમાં એક એક્ટિવા સ્કૂટર ચોરી થયા બાદ 4 થી 5 કલાક પછી એ જ એક્ટિવા એ જ વિંગમાં પાછું મળી આવ્યું હતું। વોચમેનના જણાવ્યા મુજબ એક વ્યક્તિ આવીને સ્કૂટર મૂકીને તરત જ ત્યાંથી ભાગી ગયો હતો। આ સમગ્ર મામલે રહેવાસીઓએ પહેલેથી જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, છતાં પણ ચોરને કોઈ ભય ન હોય તેમ તે વારંવાર અહીં દેખાઈ રહ્યો છે। રહેવાસીઓમાં હાલ ભયનો માહોલ છે અને પોલીસ પાસેથી કડક કાર્યવાહી તથા સુરક્ષાની માંગ કરવામાં આવી છે। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।